नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 भौतिक विज्ञान प्रकरण 2 स्थित विद्युत स्थितिमान અને કેપેસિટન્સ સ્વાધ્યાયના દાખલા 2.1 થી 2.5 જોઈએ। શરૂઆત કરીએ। 2.1 સ્વાધ્યાયનો 2.1 દાખલો। पांच गुण्या 10⁻8 कूलम અને -3×10⁸ કુલમના બે વિદ્યુતભારો એકબીજાથી 16 સેન્ટીમીટર અંતર રહેલા છે। આ બે વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુઓએ વિદ્યુતસ્થિતિમાન શૂન્ય છે? અનંત અંતરે વિદ્યુતસ્થિતિમાન શૂન્ય લો। હવે આની બે શક્યતાઓ છે। આવો દાખલા આગળ આવી પણ ગયો છે। તો હવે આપણે જોઈએ કે બે વિદ્યુતભારો જે છે 5×10⁻8 કુલમ અને -3×10⁸ કુલમ એની વચ્ચેના વિસ્તારમાં કોઈ એક બિંદુએ વિદ્યુતસ્થિતિમાન શૂન્ય હોય તો આપણે પી બિંદુએ વિદ્યુતસ્થિતિમાન શૂન્ય લઈશું। કયા બિંદુએ? પી બિંદુએ। હવે આપણે જોઈએ કે ધારો કે પી બિંદુ પાસે વિદ્યુતસ્થિતિમાન શૂન્ય છે। હવે ધારો કે પી બિંદુ એ થી x અંતરે છે તો બી થી એનું અંતર 0.16 - x હશે। હવે પી બિંદુ પાસે વિદ્યુતસ્થિતિમાન લઈએ તો v બરાબર v1 + v2। હવે પી બિંદુ વિદ્યુતસ્થિતિમાન શૂન્ય છે એટલે 0 બરાબર v1 એટલે કે kq1/x પ્લસ kq2/0.16 - x। હવે k એમને એમ રાખીએ છીએ ગુણ્યા q1 એટલે 5×10⁻8 ભાગ્યા x ની કિંમત x જ રાખી છે। હવે વિદ્યુતભાર બીજો માઈનસ એટલે માઈનસ આગળ મૂકી દઈશું -k ગુણ્યા q2 ની કિંમત 3×10⁻8 ભાગ્યા 0.16 - x 0.16 - x। હવે આ પદ આખે આખું પદ છે માઈનસ વાળું પદ એને આપણે જમણી બાજુ લઈ જઈએ તો એ ધન પદ થઈ જશે। હવે બંને બાજુ k કેન્સલ થશે, 10⁻8 કેન્સલ થશે। હવે ડાબી બાજુ વચ્ચે 3/0.16 - x બરાબર 5/x। હવે ચોકડી ગુણાકાર કરીએ તો 3x બરાબર 0.8 - 5x થશે। હવે આપણે જોઈએ તો આ -5x છે એને જમણી બાજુ લઈ જઈએ તો +5x થશે એટલે 3x + 5x એટલે 8x બરાબર 0.8 એટલે x બરાબર 0.8 ભાગ્યા 8 એટલે x બરાબર 0.1 મીટર એટલે 5×10⁻8 કુલમ વિદ્યુતભારથી 0.1 મીટર એટલે કે 10 સેન્ટીમીટર અંતરે વિદ્યુતસ્થિતિમાન શૂન્ય થાય। અને હવે આપણે -3×10⁻8 કુલમ વિદ્યુતભારથી લઈએ એટલે કે બી બિંદુએ રહેલા -3×10⁻8 કુલમ વિદ્યુતભારથી તો અંતર કેટલું થાય? ટોટલ અંતર 16 સેન્ટીમીટર એમાંથી 10 ઓછું થઈ જાય તો બી થી પી નું અંતર 16 - 10 એટલે કે 6 સેન્ટીમીટર અંતરે વિદ્યુતસ્થિતિમાન શૂન્ય થશે એટલે કે 0.06 મીટર એટલે કે 6 સેન્ટીમીટર અંતરે વિદ્યુતસ્થિતિમાન શૂન્ય થશે। આગળ જોઈએ આ પ્રશ્ન। હવે બીજી શક્યતા જોઈએ છે આપણે તો બીજી શક્યતા જોઈએ એમાં શૂન્ય વિદ્યુતસ્થિતિમાન એબી રેખા પર એબી રેખાને લંબાવતો એ થી x અંતરે આવેલા પી બિંદુએ મળે। એટલે હવે આપણે બીજું વિદ્યુતસ્થિતિમાન આપણને ક્યાં મળી શકે તો બીજી શક્યતા પ્રમાણે બે વિદ્યુતમાનમાંથી જે વિદ્યુતભાર નાનો હોય ત્રણનું આપણે જોવાનું નથી, ફક્ત જે વિદ્યુતભાર નાનો હોય એ તરફ વિદ્યુતસ્થિતિમાન શૂન્ય મળે। અહીંયા -3×10⁻8 કુલમ વિદ્યુતભાર નાનો છે એટલે એ તરફ પી બિંદુએ પણ વિદ્યુતસ્થિતિમાન શૂન્ય મળે। હવે અહીંયા એ બિંદુથી પી નું અંતર x લઈએ તો બી થી પી નું અંતર x - 0.16 થશે। હવે પી બિંદુ પાસે વિદ્યુતસ્થિતિમાન લઈએ તો v બરાબર v1 + v2। હવે પી બિંદુ વિદ્યુતસ્થિતિમાન શૂન્ય છે એટલે 0 બરાબર v1 + v2 એટલે 0 બરાબર v1 એટલે kq1/x + kq2/x - 0.16। હવે k ગુણ્યા q1 ની કિંમત 5×10⁻8 ભાગ્યા x પ્લસ k q2 ની કિંમત -3×10⁻8 ભાગ્યા x - 0.16। હવે આ પદ અહીંયા આ પદ છે
प्लस माइनस माइनस थशे એટલે આ પદ માઇનસ વાળું પદ છે જેને જમણી બાજુ લઈ જઈએ તો k ગુણ્યા 3 ગુણ્યા 10 ની માઇનસ 8 ભાગ્યા x માઇનસ 0.16 બરાબર k 5 ગુણ્યા 10 ની 8 ભાગ્યા x હવે આપણે k કેન્સલ કરીએ 10 ની 8 10 ની 8 10 ની માઇનસ 8 આવશે ભૂલ થઈ જાય અહીંયા 10 ની માઇનસ 8 10 ની માઇનસ 8 કેન્સલ થશે હવે ડાઈ બાજુ વધશે 3 ભાગ્યા x માઇનસ 0.16 અને જમણી બાજુ વધશે 5 ભાગ્યા x હવે ચોકડી ગુણાકાર લઈએ તો 3x બરાબર 5x માઇનસ 0.8 હવે 3x જમણી બાજુ લઈએ માઇનસ 0.8 છે જમણી બાજુ ડાઈ બાજુ લઈએ તો 0.8 થશે એટલે 0.8 બરાબર 2x થશે એટલે 0.8 બરાબર 5x માઇનસ 3x એટલે 2x 2x બરાબર 0.8 तो x बराबर 0.8 भाग्या 2 એટલે 0.4 એટલે x बराबर 40 सेंटीमीटर अंतरे विद्युतस्थિતિમાન शून्य મળે એટલે એ બિંદુથી 40 સેન્ટીમીટર અંતરે વિદ્યુતસ્થિતિમાન શૂન્ય થાય એટલે આપણે કહી શકીએ કે 5 ગુણ્યા 10 ની માઈનસ 8 t 3 ગુણ્યા 10 ની માઈનસ 8 વિદ્યુતભાર તરફ 10 સેન્ટીમીટર અને 40 સેન્ટીમીટર અંતરે વિદ્યુતસ્થિતિમાન શૂન્ય થાય એટલે બે શક્યતાઓ જોઈ એક 5 એટલે કે એ બિંદુ પરના 5 ગુણ્યા 10 ની માઈનસ 8 કુલમ વિદ્યુતભારથી -3 ગુણ્યા 10 ની માઈનસ 8 કુલમ વિદ્યુતભાર તરફ 10 સેન્ટીમીટર અંતરે અને 40 સેન્ટીમીટર અંતરે વિદ્યુતસ્થિતિમાન શૂન્ય થાય છે હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ 2.2 ઉદાહરણ જોઈએ તો 10 સેન્ટીમીટર ની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક બિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે તો ષટકોણના કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન ગણો હવે આપણે જોઈએ કે 10 સેન્ટીમીટર ની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુઓ પર કેટલો વિદ્યુતભાર છે 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે તો ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો તો આકૃતિમાં A B C D E F એક ષટકોણ દર્શાવે છે જેની દરેક બાજુ 0.1 મીટરની છે તેનું કેન્દ્ર O છે અને 6 સમબાજુ ત્રિકોણ મળે છે એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સામસામેના જે શિરોબિંદુ એમાંથી વિકર્ણ દોરીએ ત્યાં આપણને 6 સમબાજુ ત્રિકોણો મળે છે હવે આપણે જોઈએ તો 10 સેન્ટીમીટર એટલે અંતર દરેક બાજુનું પેલું 10 સેન્ટીમીટર એટલે કે 0.1 મીટર છે હવે દરેક શિરોબિંદુ પર 5 માઇક્રોકુલમ નો વિદ્યુતભાર છે એટલે અંતર r કેટલું થશે 0.1 મીટર અને q કેટલું થશે 5 માઇક્રોકુલમ એટલે 5 ગુણ્યા 10 ની માઈનસ 6 કુલમ હવે કેન્દ્ર O પર વિદ્યુતસ્થિતિમાન લઈએ તો v બરાબર 6 વિદ્યુતભારો એટલે 6 kq upon r એટલે v બરાબર 6 kq upon r એટલે 6 mm k ની કિંમત 9 ગુણ્યા 10 ની 9 गुण्या q 5 माइक्रोकूलम એટલે 5 ગુણ્યા 10 ની માઈનસ 6 ભાગ્યા અંતર r 0.1 મીટર એટલે 0.1 સાદું રૂપ આપીશું તો આપણને v મળશે 2.7 ગુણ્યા 10 ની 6 વોલ્ટ આટલું વિદ્યુતસ્થિતિમાન આપણને મળે છે હવે આપણે નવું ઉદાહરણ જોઈએ 2.3 એ ઉદાહરણ જોઈએ બે વિદ્યુતભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુઓ A અને B પર મૂકેલા છે તો તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરવાની છે તો હવે આપણે જોઈએ રેખા AB ના મધ્યબિંદુ C માંથી પસાર થતું એક સમતલ આકૃતિમાં દર્શાવ્યું છે તો અહીંયા રેખા AB છે એના મધ્યબિંદુ આ C છે અને મધ્યબિંદુ C માંથી પસાર થતું એક આ સમતલ દર્શાવ્યું છે જે AB ને કેવું છે લંબરૂપે છે હવે C બિંદુ પાસે આપણે વિદ્યુતસ્થિતિમાન લઈએ તો બંને વિદ્યુતભારોને જે C બિંદુએ મળતું વિદ્યુતસ્થિતિમાનમાં સરવાળો થશે એટલે V બરાબર V1 + V2 એટલે V બરાબર KQ upon R પ્રમાણે K ગુણ્યા Q1 એટલે 2 ગુણ્યા 10 ની માઈનસ 6 ભાગ્યા અંતર અહીંયા બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું છે 0.06 એટલે અડધું થાય એટલે 0.03 થશે એટલે K ગુણ્યા 2 ગુણ્યા 10 ની માઈનસ 6 ભાગ્યા 0.03 પ્લસ KQ2 એટલે -2 ગુણ્યા 10 ની માઈનસ 6 ભાગ્યા અંતર 0.03
એટલે v બરાબર આપણને મળશે k ગુણ્યા 2 ગુણ્યા 10 ની -6 ભાગ્યા 0.03 પ્લસ k ગુણ્યા -2 ગુણ્યા 10 ની -6 ભાગ્યા 0.03. હવે જેટલું આ ધન મૂલ્ય છે એટલું જ આ ઋણ મૂલ્ય છે. એટલે અહીંયા બંનેના સાદુરૂપ આપીએ તો ઉદ્દેશ્યમાન કેટલું મળશે? v બરાબર આપણને 0 મળશે. કારણ કે અહીંયા પહેલાનું સાદુરૂપ આપે 2k ગુણ્યા 10 ની -6 ભાગ્યા 0.03 -2k ગુણ્યા 10 ની -6 ભાગ્યા 0.03 એટલે બંનેની બાદબાકી 0 મળશે. એટલે વિદ્યુતસ્થિતિમાન કેટલું મળશે આપણને? 0 વિદ્યુતસ્થિતિમાન મળશે. એટલે તેથી C બિંદુમાંથી પસાર થતું સમતલ એ સમસ્થિતિમાન સપાટી છે અને એ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુતસ્થિતિમાન 0 છે. એટલે C બિંદુમાંથી પસાર થતું સમતલ એ સમસ્થિતિમાન સપાટી છે અને તેના દરેક બિંદુએ વિદ્યુતસ્થિતિમાન કેટલું છે? 0 છે. હવે આપણે 2.3 બી જોઈએ. ઉદાહરણ જોઈએ તો બે વિદ્યુતભારો 2 માઇક્રોકુલોમ્બ અને -2 માઇક્રોકુલોમ્બ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા છે. E અને B બિંદુ પર મૂકેલા છે. આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે આપણે જોઈએ. તો બે વિદ્યુતભારો 2 માઇક્રોકુલોમ્બ અને -2 એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા છે. આ બિંદુ A અને B પર મૂકેલા છે. તો આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર એ ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફ હોય છે. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા એ બિંદુથી B બિંદુ તરફ મળશે. એટલે કે ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફ એટલે કે A થી B તરફ મળશે. હવે વિદ્યુત ક્ષેત્ર એની દિશા A બિંદુથી B બિંદુ તરફ અને સમસ્થિતિમાન પૃષ્ઠને કેવી હોય? લંબરૂપે હોય છે. એટલે તંત્રની સમસ્થિતિમાન સપાટી તેની તે જ રહેશે. હવે આપણે જોઈએ કે વિદ્યુત ક્ષેત્રની દિશા A થી B તરફ અને સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ તરફ હોય છે. નવું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 2.4 તો હવે જોઈએ કે 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 ગુણ્યા 10 ની -7 કુલમ્બ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. ગોળાની અંદર, ગોળાની તરત બહાર અને ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ જોવાનું છે. શરૂઆત કરીએ આપણે. તો પહેલું જોઈએ આપણે કે 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 ગુણ્યા 10 ની -7 1.6 ગુણ્યા 10 ની -7 કુલમ્બ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલું છે. ગોળાની અંદર, તો ગોળાની અંદર જોઈએ તો ગોળાની અંદર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? 0 થશે. કારણ કે ગોળાની અંદર વિદ્યુતભાર 0 હોય એટલે વિદ્યુત ક્ષેત્ર પણ 0 હોય. જે પણ વિદ્યુતભાર છે ગોળાની સપાટી ઉપર જ વિતરિત થાય છે. ગોળાની અંદર વિદ્યુતભાર હોતો નથી. એટલે ગોળાની અંદર વિદ્યુતભાર 0 હોવાથી વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? 0 હોય છે. હવે ગોળાની સપાટી પરનો વિદ્યુતભાર તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો ગણી શકાય. હવે ગોળાના કેન્દ્રથી r અંતરે, એટલે જો r ગ્રેટર ધેન કેપિટલ R અંતરે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર લઈએ તો ER બરાબર kq/r² પ્રમાણે k ની કિંમત 9 ગુણ્યા 10 થી 9 ગુણ્યા q ની કિંમત 1.6 ગુણ્યા 10 ની -7 ભાગ્યા અંતર 0.12 સાદુરૂપ આપીએ તો આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ મળશે. હવે ગોળાના કેન્દ્રથી x બરાબર 18 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, એટલે બહારની તરફ વિદ્યુત ક્ષેત્ર ER Ex બરાબર kq/x² પ્રમાણે E18 x ની કિંમત 18 છે એટલે E18 બરાબર kq/x². k ની કિંમત મૂકીએ તો 9 ગુણ્યા 10 ની 9 ગુણ્યા q 1.6 ગુણ્યા 10 ની -7 ભાગ્યા 0.18² એટલે આપણને સાદુરૂપ આપીએ તો 444 ગુણ્યા 10 ની 2 એટલે 4.44 ગુણ્યા 10 ની 4 ન્યૂટન પ્રતિ કુલમ મળશે. હવે આપણે નવું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 2.5 પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પીકોફેરાડે એટલે કે 8 ગુણ્યા 10 ની -12 ફેરાડે છે. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્યથી ભરી દેવામાં આવે તો કેપેસિટન્સ કેટલું થશે? હવે આપણે જોઈએ તો પ્લેટો વચ્ચે
હવા હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલી છે 8 પીકોફેરાડ એટલે 8 × 10⁻12 ફેરાડ. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચે પ્રકાશ જે છે એમાં ડાઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્યને ભરી દેવામાં આવે તો કેપેસિટન્સ કેટલું થાય? તો હવાના માધ્યમ માટે કેપેસિટરનું કેપેસિટન્સ લઈએ તો C0 = ε0A/d. હવે C0 એટલે કે ε0A/d બરાબર કેટલું મળે છે આપણને 8 પીકોફેરાડ એટલે 8 × 10⁻12 એટલે C0 એટલે કે ε0A/d બરાબર 8 × 10⁻12 ફેરાડ. હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક બરાબર તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેપેસિટન્સ અડધું થાય છે એટલે C = KC0/2 થશે કારણ કે કેપેસિટન્સ K ગણું થાય પણ અહીંયા પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરતો કેપેસિટન્સ અડધું થાય એટલે C = KC0/2 એટલે C = Km C0 ની જગ્યાએ ε0A/d by 2 થશે. અહીંયા આપણે ભૂલ થાય છે KC0/2 નહીં થાય પણ અહીંયા આ સૂત્ર વાપરવું પડશે C બરાબર K ગણું થાય એટલે K ગુણ્યા હવે જે C0 છે એમાં C0 = ε0/d ની જગ્યાએ d/2 થાય એટલે C = K ε0/d/2 એટલે 2 ઉપર જશે એટલે 2K ε0/d મળશે. C બરાબર આપણને કેટલું મળશે 2K ε0/d. હવે કિંમતો મૂકીએ તો C બરાબર 2 × 6 × 8 × 10⁻12 એટલે 96 × 10⁻12 ફેરાડ એટલે C બરાબર 96 પીકોફેરાડ મળશે. એટલે જો અહીંયા આપણે C બરાબર 2 એમ રાખ્યા K ની જગ્યાએ 6 મૂક્યા અને ε0A/d એની જગ્યાએ આપણે 8 × 10⁻12 મૂકીએ 2 × K ની કિંમત 6 × ε0A/d એટલે 8 × 10⁻12 સાદુરૂપ આપીએ તો 96 × 10⁻12 ફેરાડ એટલે કે 96 પીકોફેરાડ મળશે આપણને.